સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સચિન પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં છેલ્લા 2 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે સુરતના સચિન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઉડના બીઆરસી 3 રસ્તા પાસેથી આરોપી ચંદન ઉર્ફે સ્માઇલ રમેશ તાયડેને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તારીખ 25/10/2022ના રોજ સુરત એસઓજી પોલીસે સચિન કપલેટા ચેકપોસ્ટ નજીકથી આરોપી અઝરુદ્દીન ઉર્ફે કૈલા તથા અન્ય 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 590 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો, જેની કિંમત 59 લાખથી વધુ થાય છે। આ સાથે પોલીસે 7 મોબાઈલ ફોન અને કાર તથા રોકડા રૂપિયા મળી 65.41 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પકડાયેલ આરોપી ચંદન તાયડેને ફરિયાદમાં વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો, જેથી તે નાસ્તો ફરતો હતો। આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ CRPC કલમ 80 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।